વિશ્વ પ્રખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો માય ભક્તો દર્શનાર્થે આવે છે। યાત્રિકોની સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ દ્વારા વિશેષ તકેદારી હાથ ધરવામાં આવી છે। આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ આધારિત સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। આ સિસ્ટમ દ્વારા શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને બીડનું સંચાલન સચોટ રીતે શક્ય બન્યું છે। સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા વિસ્તારના મુખ્ય સ્થળોએ લગાડેલા સીસીટીવી કેમેરાની લાઈવ મોનિટરિંગ થાય છે। કોઈ પણ અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે। સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે સંકલનથી ગુનેગારોના ચહેરાની ઓળખ પણ થઈ શકે છે। શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ વ્યવસ્થા સરળ બનાવવામાં આવી છે। પીપલ કાઉન્ટિંગ કેમેરા, એઆઈ કેમેરા, સોલાર આધારિત સર્વેલન્સ કેમેરા, બોડી વોર્ન કેમેરા અને પોલીસ વાહન માઉન્ટેડ કેમેરા સહિત અદ્યતન ઉપકરણો દ્વારા મેળા વિસ્તાર પર ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે। પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે। ટેકનોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતીને વધુ મજબૂત બનાવશે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે। સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે। સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો, અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે, તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવીથી ફેસ રિકગ્નિશન કરીને તેઓને ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે। આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે, જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે। આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે, કેટલી સંખ્યા બાકી છે, પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ, અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે। ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે। તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર, મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે। થેન્ક યુ।